જોયું ને, આ સૈયારા સોંગ ઉપર ફોક સિંગર કીર્તિદાન ગઢવી અને એમના મિસિસ બંને રીલ્સ બનાવીને મોટર વ્હીકલ એક્ટના જે નિયમો છે, જે હેલ્મેટ પહેરવું જોઈએ, પાછળ બેસનાર વ્યક્તિ હેલ્મેટ પહેરવું જોઈએ, આ જે નિયમ છે એનો ધજ્જિયા ઉડાવે છે. અને જો આ પ્રકારે કોઈ રીલ્સ સામાન્ય માણસ બનાવે તો શું હાલત થાય, આ તમે જોઈ લો વિડીયો. આ વિડીયોની અંદર તમને દર્શાવે છે પોલીસ ચાર રસ્તા ઉપર ઊભા રહીને જે વ્યક્તિ હેલ્મેટ નથી પહેર્યો અને જે વ્યક્તિ સ્ટોપ લાઇનના પણ આગળ ઊભા રહી ગયેલા છે, એ બધાના ફોટો પાડીને ઈ મેમો ઓન ધી સ્પોટ મોકલી આપવામાં આવે છે, એવું તમને દેખાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કરી રહેલા આ કામગીરી છે. આ કામગીરી આપણે એમને બિરદાવીએ છીએ, કારણ કે આ ટ્રાફિક અવેરનેસ લોકો સુધી પહોંચાડવા અને નિયમ ભંગ કરનાર લોકોને આ પ્રમાણેનું મેમો મોકલવાનો કામગીરી બહુ ખૂબ સરસ કરી રહ્યા છે. પણ અહીંયા આ એક સૈયારા મૂવીને જે સોંગ છે, એ સોંગ સાથે અમદાવાદના રસ્તા ઉપર ફરી રહેલા હેલ્મેટ વગર ફરી રહેલા આ જે ફોક સિંગર કીર્તિદાન ગઢવી, એમની સામે આ રીલ્સ અપલોડ કર્યા પછી મેં એક ફરિયાદ કરવામાં આવ્યું છે. આ ફરિયાદના અનુસંધાને રાજકોટ પોલીસ દ્વારા તપાસ કરીને એવું અહેવાલ મને આપ્યું છે કે આ જે વ્યક્તિ છે 2.5-3 વર્ષથી રાજકોટ શહેર છોડીને અમદાવાદ ખાતે રહેવા ચાલ્યા ગયા છે. એટલા માટે આ જે પ્રશ્ન છે અમદાવાદનું છે, એટલે અત્રેને કચેરીએ આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવાનું રહેતું નથી. સ્વાભાવિક છે, જે જગ્યા ઉપર ઘટના બની હોય ત્યાંનું સ્થાનિક પોલીસને આ કાર્યવાહી કરવાનું હોય છે. અને ત્યાર પછી અમદાવાદ પોલીસને પણ આપણે આ એપ્રોચ કર્યું છે અને સાથે સાથે ડીજીપી લેવલ સુધી આપણે આ ફરિયાદ ફોરવર્ડ કર્યું છે. આ નિયમ ભંગ બદલ હું ફરિયાદ કરું છું, જેથી તમે આ વ્યક્તિ અને જે પાછળ બેસનાર વ્યક્તિ સામે ગુજરાતની અંદર દાખલો બેસે તેમ આ દંડના કાર્યવાહી કરીને બિફોર અને આફ્ટરનું એક રીલ પણ જો તમે મૂકો તો લોકો સુધી અવેરનેસ જશે. જો કીર્તિદાન ગઢવી જેવા વ્યક્તિને જો દંડ ભરવાનો વારો આવતો હોય તો આપણે 100% આવશે. એટલે આપણે આ નિયમ ભંગ કરવામાંથી બચવું જોઈએ. આવું એક મેસેજ સમાજમાં ફેલાશે. એટલા માટે અને કાયદો વ્યવસ્થા દરેક નાગરિકો માટે, ભારતના દરેક નાગરિકો માટે સરખું છે, નહીંતર એક સમાન છે એવું સાબિત કરવા માટે પણ આ એક દંડનીય કામગીરી જરૂરિયાત હતું. પણ અમદાવાદ પોલીસે શું કામગીરી કરી છે જો તમારા નજર આમે છે. અમદાવાદ પોલીસને ફરિયાદ કર્યા પછી અમદાવાદ પોલીસના ઢગલાબંધ મારી પાસે જવાબ આવે છે, તમે એમની જગ્યા કયા જ વિસ્તારમાં એ ફરી રહ્યા છે અને એમની ગાડીનો નંબર વગેરે વગેરે વિગતો અમને આપો જેથી અમે તપાસ કરીએ. પણ જ્યારે રાજકોટ પોલીસ એમને ફોન પર કોન્ટેક્ટ કરે છે, એમની પાસેથી નિવેદન લે છે, એમને કબૂલ કરે છે હું અમદાવાદ ખાતે રહેવા ચાલ્યો ગયો છું, એટલે આ વિડીયો રાજકોટનો નથી અમદાવાદનું છે, તો શું અમદાવાદ પોલીસ અમને ફોન કરીને અથવા કોન્ટેક્ટ કરીને અથવા એમને અન્ય કોઈ પણ રીતે સંપર્કમાં નથી આવી શકતા અને સંપર્ક કરીને એમને પૂછી નથી શકતા કે આ કયા વિસ્તારનો તમે વિડીયો બનાવ્યું છે, આ જે સોશિયલ મીડિયામાં અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યા છે. તો હા, કામગીરી કરવાની જગ્યા ઉપર પોલીસ પુરાવાના રૂપે અરજદારને પૂછે છે, તમે પુરાવા તમે આપો, જે એમની જે વાહનનો નંબર છે તમે આપો અને એમને જે કયા વિસ્તારમાંથી ફરી રહ્યા છે અને કયા પોલીસ સ્ટેશન હદમાં છે તમે મને માહિતી આપો. એવા ઢગલાબંધ બચાવ કામગીરી, એટલે ફોક સિંગર કીર્તિદાન ગઢવીને બચાવવા માટે અથવા એક સેલિબ્રિટીને આની દંડ ના ફટકારવાના પાછળ પોલીસ ખૂબ જ ઉમદા મહેનત કરે છે અને અરજદાર પાસેથી સબૂત માંગે છે. જ્યારે પણ તમે કોઈ ફરિયાદ કરો ત્યારે પોલીસને પોતે એના સબૂત ભેગા કરવાનું હોય છે. એટલા માટે એને કોર્ટમાંથી પણ આ 90 દિવસનો ચાર્જશીટ કરવાનો સમયગાળો મળે છે. જ્યારે આરોપીને કસ્ટડીમાં પણ મળતા હોય ત્યારે આ બધું સબૂત એને ભેગા કરવા માટેનો એને સમય ફાળવતા હોય છે. અહીંયા કોગ્નિઝેબલ ગુનો નથી, નોન કોગ્નિઝેબલ છે.
એટલા માટે અમદાવાદ પોલીસને એમની પાસેથી ફક્ત દંડ વસૂલીને એનું ફરિયાદ છે એનો નિકાલ કરવો જોઈએ. એની જગ્યા ઉપર અમદાવાદ પોલીસ શું કરી રહ્યા છે? અરજદારને પત્ર લખે છે, વારંવાર પત્ર લખે છે, આરટીઆઈ કરીને હું માહિતી માંગુ, શું તમે કાર્યવાહી કરી એની મને વિગત આપો. ત્યારે અરજદારને પત્ર લખે છે અને અરજદારને જણાવે છે તમે અમને પુરાવા આપો. એટલે પુરાવા અમારી પાસે હોય તો તમારી પાસે શેના માટે આવીએ અમે? તો આ પુરાવા સાથે અમે ને મેમો ફાડવાનું ચાલુ કરીએ. અમારી પાસે આ બધી સત્તા હોય તો પુરાવા ભેગું કરવાનું, મેમો ફાડવાનું. એટલે આપણા તંત્રને જ્યારે જાગૃત કરવા માટે અથવા ભારતના બંધારણ દ્વારા આપણે કહેવામાં આવ્યું છે જે કોઈ જગ્યા ઉપર નિયમ ભંગ થતા હોય, કાયદાના વિરુદ્ધના કામો થતા હોય તો એક નાગરિક તરીકે તમારો ફરજ છે તંત્રને ધ્યાને લાવવું, અને પુરાવા હશે તો તમે પુરાવા સાથે પણ તમે એને ધ્યાન દોરી શકો છો, અથવા તમે મૌખિક રીતે અથવા લેખિતમાં પણ તમે એને ધ્યાન દોરી શકો છો. તો આ આપણે ફરજ નિભાવીએ છીએ, પણ અહીંયા પોલીસવાળા પોતાનું જે કામ છે એ કરવામાંથી છટકબારી શોધવા માટેનું કામગીરી કરી રહ્યા છે. અંતે અમદાવાદ પોલીસ કમિશનર સુધી મારે આ ફરિયાદ કરવી પડી છે, છતાં અમદાવાદ પોલીસ કમિશનર અને ટ્રાફિક ડીસીપી અને એસીપી અને જે તપાસ અધિકારી દરેકને મેં વારંવાર રજૂઆત કર્યા છતાં એક ખબર પડી છે આ વસ્તુ, આ લોકો કોઈ પણ રીતે આ ફોક સિંગર છે એની સામે કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. કદાચ એમને બચાવવા માંગી રહ્યા છે, એમને બદનામી થતા અટકાવવા માંગી રહ્યા છે, અથવા કોઈ પ્રત્યેક પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતા હોય એટલા માટે એને બચાવવાનું કામગીરી શરૂ કરી રહ્યા છે. પણ સામાન્ય નાગરિક જ્યારે આ નિયમ ભંગ કરતા હોય ત્યારે એમની સામે કડક કાર્યવાહી કરનાર, લાંગ કરનાર, બિફોર આફ્ટર રીલ્સ બનાવીને વરઘોડો કાઢનાર તંત્ર, પોલીસ, આ વસ્તુનું ધ્યાન રાખજો. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા અત્યારે તમે જાતે કરીને બે વર્ગમાં બાંટી રહ્યા છે, અને સામાન્ય નાગરિક, જે ગરીબ વર્ગના નાગરિક, જે મધ્યમ વર્ગના જે નાગરિક છે એના માટે તમે એક કાયદો બનાવ્યો છે, અને તમારે સેલિબ્રિટી હોય, તમારા સપોર્ટર હોય, સરકારના સપોર્ટર હોય, એ લોકો માટે અથવા પોલીસનો ચાટુકારિતા કરતા લોકો માટે એક અલગ કાયદો બનાવ્યો છે. અત્યારે આ દેખાઈ રહ્યા છે, પણ આ લડત હજુ ચાલુ રહેશે. હાલમાં જ આપણે આ પોલીસ તંત્રની સામે ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીમાં પણ અત્યારે ફરિયાદ કરી છે. આવનાર દિવસોમાં જો આમાં કોઈ કાર્યવાહી નહીં થશે તો કોર્ટના પણ દરવાજા ખખડાવવા માટે અમે તૈયાર છીએ, અને એના પહેલે સમજી વિચારીને આ કામગીરી કરશો તો સૌના હિતમાં છે. હા, જો વિડીયોમાં તમને શું લાગે છે, તંત્ર શેના માટે આ સેલિબ્રિટીને બચાવવાને પાછળ પડ્યા છે, એ તમને શું લાગે છે એનું તમે મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. જય હિન્દ, વંદે માતરમ.